રાધનપુરના લોટિયા ગામે 1.60 કરોડના ખર્ચે બનેલા આરસીસી રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગતનો દોર. ગ્રામજનોમાં રોષ, તાત્કાલિક તપાસ અને પેમેન્ટ રોકવાની માંગ. રોડનું નિર્માણ ગુણવત્તાહીન રીતે કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ. અગાઉ પણ બિલોડથી રંગપુરા રોડના નિર્માણમાં સરસ્વતી એસોસિએટ દ્વારા થયેલા કામમાં નાણાં અને રોડ બંનેમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લોટિયા ગામે 1.60 કરોડ અંકે ખર્ચે આરસીસી રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, પરંતુ આ કામમાં ભારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર રોડનું નિર્માણ ગુણવત્તાહીન રીતે કરવામાં આવી રહ્યું છે. રોડ બન્યા બાદ તેની યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી. રોડ પર નિયમિત પાણીનો છંટકાવ થતો નથી, તેમજ ઘણા વિસ્તારોમાં રોડની પ્લેટો ખોલી પડતા તે માટીમાં પરિવર્તિત થઈ જાય છે. આ કામ રાધનપુર પેટા પંચાયતના એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની રીતે કરવામાં આવી રહ્યું હોવાનું પણ ગામજનોનું કહેવું છે. એસઓ રોહિતભાઈના હાથ હેઠળ પણ આ કામ ચાલી રહ્યું હોવા છતાં પણ સ્થળ નિરીક્ષણ અને દેખરેખનો અભાવ જોવા મળે છે. ગ્રામજનોએ જણાવ્યું કે આ પહેલા પણ બિલોડથી રંગપુરા રોડના નિર્માણમાં સરસ્વતી એસોસિએટ દ્વારા થયેલા કામમાં નાણાં અને રોડ બંનેમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા. ત્યારે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત છતાં પેમેન્ટ ચૂકવી દેવાયું હતું, જેને કારણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગત હોવાનો સંદેહ વધુ મજબૂત બન્યો. ગામજનોની સ્પષ્ટ માંગ છે કે સરકાર આરસીસી રોડના કામ માટે નવી નીતિ લાવે, જેમાં ફાઇનલ રિપોર્ટ પ્રમાણિત થયા બાદ જ પેમેન્ટ થાય. ફરજ નિભાવવામાં નિષ્ફળ અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી થાય. હાલના રોડ કામની તાત્કાલિક તપાસ હાથ ધરીને પેમેન્ટ રોકવામાં આવે. ગામજનોએ ચેતવણી આપી રહ્યા છે કે જો યોગ્ય તપાસ નહીં થાય તો તેઓ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરીને પેમેન્ટ અટકાવવાની માંગ કરશે. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.